વડોદરા શહેરમાં વરસાદને પગલે વોર્ડ નંબર 13ના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। વડોદરા શહેરમાં આજે સવારથી જ ફરીવાર મેઘરાજા મહેરબાન થયા હતા। સવારના 6 વાગ્યાથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ ચાલુ રહેતા શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। વડોદરા શહેરના વોર્ડ નંબર 13ના વિહાર ટોકીઝની પાછળ આવેલ સત્યદેવ ક્વાર્ટર્સ જૈન દેરાસર આગળ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા। આ મામલે તેમણે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરી ઝાટકણી કાઢી હતી। અમારા વિસ્તારમાં સત્યદેવ ક્વાર્ટર્સથી વિહાર ટોકીઝ જતો રોડ ને આ રોડ પર કદાચ વડોદરા શહેરમાં એક જ એવો રોડ હશે કે સૌથી વધારે કેચપીટો એટલે કુંડીના જે ઢાંકણો હોય એ આ જ આટલા વિસ્તારમાં છે। 13 થી 14 મોટી કેચપીટો લગાવેલી છે અને જ્યારથી અહીં રોડ હમણાં ડાંબરનો 6 મહિના અગાઉ જે ડાંબરનો રોડ બનાવ્યો છે એ રોડવાળાએ તમામ ડાંબર કેચપીટોની અંદર જતી રહી છે। એના લીધે જે પાણી જતું હતું એ બ્લોક થઈ ગયું છે, પાણી અંદર જતું નથી। તમે જોઈ શકો 1 જ ઇંચ વરસાદ પડ્યો છે ને 1 ઇંચ વરસાદમાં આવી પરિસ્થિતિ ઊભી થાય, પાણી ભરાઈ જાય। એટલે અમે અગાઉ પણ વારંવાર એ જ રજૂઆત કરતા હતા કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે એ યોગ્ય રીતે કામગીરી નથી થઈ। એવું 1 ઇંચમાં આવી પરિસ્થિતિ થતી હોય તો વધારે વરસાદ પડે ને અગાઉ જે અમારા વિસ્તારમાં જે વરસાદી કાચ જે લાલબાગથી વિશ્વામિત્રી બનાવવામાં આવેલી 2.5 થી 3 કરોડ રૂપિયા, એટલે અમે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે જે વરસાદી કાચનું જે એને કામ કર્યું છે એની ભૂલના લીધે તમે જોઈ શકો કે આખા વિસ્તારમાં જે પાણી ખરેખર વિશ્વામિત્રી નદીમાં જવું જોતું હતું પણ નહીં ગયું। એના લીધે નવાપુરા વિસ્તારમાં 56 ક્વાર્ટરમાં લોકોના ઘરોમાં 4-4 ફૂટ પાણી ભરાઈ ગયું। ગોદડી આવાસ લત્તા નંબર 1, 2, સ્નેહકુંજ સોસાયટી, રાસ્તમ સોસાયટી, કાશી વિશ્વનાથ સોસાયટી અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।